શિક્ષણ જગતને શર્મસાર કરનારી એ સુરતની ઘટના જે છેલ્લા 2 થી 3 દિવસથી અત્યંત ચર્ચાનો વિષય બની ગઈ છે, જેમાં 23 વર્ષની એ શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી જાય છે અને જ્યારે પોલીસ દ્વારા તેમને રંગે હાથ પકડવામાં આવે છે તે સમય દરમિયાન એક મોટો ઘટસ્ફોટ એ થાય છે કે 23 વર્ષની એ શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને કારણે પ્રેગ્નન્ટ થઈ ચૂકી છે અને તેને 5 માસનો ગર્ભ પણ છે। હવે આ ઘટના સાંભળતા જ આપણને ખરેખર એક પ્રશ્ન થાય કે શું હવે કળિયુગ આવી ગયો છે? નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું નિક્ષુ ઠક્કર। સુરતમાં જે ઘટના ઘટી તે ગુજરાતમાં ચકચાર મચાવનારી હતી। જો આપણે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો 23 વર્ષની એ શિક્ષિકા જેનું નામ માનસી છે અને 13 વર્ષના શિક્ષકથી તે છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરાવતી હતી અને શિક્ષિકાએ મુગ્ધ અવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશનશિપ બાંધ્યા હતા અને તે દરમિયાન ગર્ભ રહી જતા શિક્ષિકા સાથે અલગ રહી દુનિયા બસાવવાનો એક ઈરાદો જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે 23 વર્ષની શિક્ષિકા એ 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી, જેમાં વડોદરા ખાતે રાત્રિના હોટલમાં તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું। ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત શરીર સંબંધ પણ બાંધ્યો હતો। ત્યારબાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયેલા અને ત્યાં આખો દિવસ શહેરમાં ફર્યા બાદ રાત્રિના બસમાં તેઓ બેસીને જયપુર ખાતે ગયા હતા અને ત્યાં એક દિવસ પણ તેમને રોકાણ કર્યું હતું અને બાદમાં ત્યાંથી દિલ્હી ગયા હતા અને ત્યાંથી વૃંદાવન ગયા હોવાની જાણ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી। જો આપણે વધુમાં વાત કરીએ તો ત્યાં મંદિરમાં દર્શન કરીને વૃંદાવનમાં તેઓ પાછા જયપુર પરત ફર્યા હતા અને ત્યાંથી પરત અમદાવાદ આવતા હતા અને તે સમય દરમિયાન વચ્ચે રસ્તામાં પોલીસે તે બંને 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષવાળા હતા, જેમાં શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ઝડપાયા બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં પહેલાં એવું જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીની ઉંમર 11 વર્ષ જણાવવામાં આવી છે, પરંતુ ત્યારબાદ સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષથી વધુ છે। ત્યારબાદ નિવેદનમાં એ પણ સામે આવ્યું છે કે વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે સૌથી મોટો ધડાકો તો એ હતો કે મેડિકલ રિપોર્ટ સામે આવ્યો, જેમાં શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને પોલીસ પણ આ મેડિકલ રિપોર્ટ આવતા ચોંકી ગઈ હતી અને તેને લઈને પણ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે, કારણ કે જે રીતે 13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષની શિક્ષિકા સાથે જે શરીર સંબંધ બાંધ્યા અને ત્યારબાદ 20 અઠવાડિયાનો એટલે 5 માસનો ગર્ભ જે છે તે શિક્ષિકાને રહી ચૂક્યો છે, તે રીતનો રિપોર્ટ સામે આવ્યો છે। આ સાથે 13 વર્ષીય વિદ્યાર્થી પણ સક્ષમ હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે પૂના પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક બનાવ બન્યો હતો, જેમાં આરોપી તરીકે એક મહિલા હતા જેમની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમનું મેડિકલ કરતા જાણવા મળ્યું છે કે તેમને 5 મહિનાનો ગર્ભ રહી ચૂક્યો છે। આ રીતની વાત જે છે તે ડીસીપી દ્વારા કરવામાં આવી હતી, તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું। આ બાબતે લઈને પોલીસે પોક્સોની કલમ ઉમેરી છે, જેમ કે વિક્ટિમ છે તે 18 વર્ષથી નાનું બાળક છે એટલે કે 13 વર્ષની આજુબાજુ તેની ઉંમર ગણી શકાય। આ બાબતને લઈને કલમ એડ કરવામાં આવી છે તથા આ સંબંધિત મેડિકલ પુરાવો એકત્રિત પણ કરવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત સાયન્ટિફિક પુરાવા પણ હોય છે, જેમ કે DNA વગેરે જે મેડિકલ તપાસ કરવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે અને ત્યારબાદ ઠોસ પુરાવા સાથે એવું આપણે કહી શકીએ છીએ કે જે 23 વર્ષની શિક્ષિકા છે જેને 5 માસનો ગર્ભ રહી ચૂક્યો છે, તેનો પિતા એ 13 વર્ષનો વિદ્યાર્થી છે। જો કે એવો ઘટસ્ફોટ તો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે શરીર સંબંધો બંધાયા જ હતા અને શિક્ષિકા પણ એવું કહી રહી છે, સતત નિવેદન આપી રહી છે કે આ જે 5 માસનો ગર્ભ છે, અંદર જે બાળક છે તે 13 વર્ષના વિદ્યાર્થીનું છે। આ સમગ્ર ઘટના સાંભળીને તમે પણ
ચોંકી ગયા હશો કે એક 13 વર્ષનો બાળક શું ખરેખર પિતા બની શકે, અને જો મેડિકલ રિપોર્ટમાં એવું સાબિત થઈ જશે કે આ 13 વર્ષના વિદ્યાર્થીનો જ 5 માસનો ગર્ભ છે, તેના પછીની પ્રક્રિયા શું હશે તે ખૂબ જ ચોંકાવનારી બની જવાની છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ